માટલા મેકવાના છે. ઉમાડ્યું. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો બધા મિત્રોને હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો ફાઇનલી ભાઈ આજે આપણી ચેનલમાં ઉંબાડિયાનો વિડીયો બનાવવાનો છે અને એ પણ જાતે મહેનત કરીને. તો ફાઇનલી વિડીયોમાં નવા અને પહેલી વાર હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, ખાસ શિયાળાની સિઝન હોય ને એટલે ભાઈ ઉંબાડિયું તો ઘણી જગ્યાએ બનાવતા હોય, તો આજે આપણે પણ ઉંબાડિયું બનાવવાનું છે. તો ઉંબાડિયાની અંદર ભાઈ ઘણી બધી સબ્જી જોવે છે અને મેં ભાઈ એક બે જગ્યાએ જાણી અને થોડી જાજી સબ્જી ભેગી કરી છે અને તમને બતાવું. તો ફાઇનલી જો લીલા મરચાં, લીંબુ, મકાઈ, ટમેટા, કોથમરી, સક્કરિયા ધોળા, પછી બીજા સક્કરિયા આવે છે ભાઈ, એમાંથી લાલ આ પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ લીલી હળદર, આદુ, સ્પેશિયલી કોબી ભાઈ સલાડ માટે છે, અને સ્પેશિયલી લીલું લસણ, અને ખાસ ભાઈ અહીંયા છે ને પાપડી અલગ અલગ મેં 3 પ્રકારની ભેગી કરેલી છે. અને પાપડી પણ અહીંયા આપણે ઉંબાડિયામાં નાખવા માટે લાવ્યા છીએ. અને બેસ્ટ અને ખાસામાં હાસી વસ્તુ હોય ને ભાઈ તો આનું છે આ ખડ. આને ભાઈ શું કહેવાય ને તમે કમેન્ટ કરજો ભાઈ, આપણે તો નથી ખબર આનું નામ, પણ આપણે ગોતી લીધું છે ભાઈ ગમે મહેનત કરીને. અને મેન છે ને ભાઈ આ જ હોય છે, આના દ્વારા જ આનો ટેસ્ટ આવે છે. અને આ આપણે ભાઈ ગોળા લાવેલા છે, તમને આગળ બતાવું. અને વિડીયોમાં આ ને ગોળા બે મેન હોય છે. ગોળાની અંદર આને પેક કરવાનું હોય છે અને આની ઉપર આ બધી સબ્જી ભરી અને મેકવાની છે આપણે. તો ફાઇનલી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો તો આપણે આગળ મળીએ. એટલે મેં તમને આગળ વિડીયોમાં કીધું ને એમ જુઓ, આ ગોળાનો યુઝ કરવાનો છે આપણે ઉંબાડિયું બનાવવા માટે. અને મેન ભાઈ આ ગોળા જ હોય છે. આની અંદર આપણે ઉંબાડિયું બનાવવાનું છે ભાઈ. આની અંદર જે તમને સબ્જી આગળ બતાવી ને એ બધી સબ્જી ભાઈ ભરી અને આમાં આપણે મેકવાની છે. અને આગળ આપણે ઓલું તમને ખડ બતાવ્યું ને આની અંદર જો ગોળાની અંદર પેક કરી અને ત્યારબાદ આપણે આની અંદર ભઠ્ઠાની અંદર આ માટલા મેકવાના છે. તો ફાઇનલી પહેલાં બધી સબ્જી છે ને ધોઈ નાખીએ આપણે. વાલોળ, મરચાં, લીલી હળદર, બટેકા, સક્કરિયા, ફાઇનલી બધી સબ્જી હવે આપણે કટિંગ કરવાની છે. કોથમરી કપાઈ રહી છે. આની ગ્રેવી હાથી હોય છે અને ગ્રેવી સાથે વધારે પડતો તો ઉંબાડિયું ખાવાનું હોય છે. જે ભરવાના છે ને એની ગ્રેવી પણ આ જ છે, અને જે આપણે ઉંબાડિયા સાથે ખાવાની છે ને એની ચટણી પણ આની જ બનાવવાની છે આપણે. તો ગ્રેવી તૈયાર થઈ રહી છે. ફાઇનલી હવે ને મરચાંની ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે કોથમરીની ગ્રેવી કરવાની છે. વાહ, પહેલાં ખાંડ નાખી, પછી ત્યારબાદ તલ, ત્યારબાદ આનો માજો બનાવી, અને ત્યારબાદ આપણે બટેકા, મકાઈ, તુવેર, પાપડી આ બધી વસ્તુ મિક્સ કરી અને ત્યારબાદ આની અંદર ભેળવવાનું છે. હવે ઉપરથી જો ધાણા જીરું, લાલ સક્કરિયાનો વારો આવ્યો છે ભાઈ કટિંગનો. અને જો એકદમ વ્હાઈટ સક્કરિયા કપાઈ ગયા છે ભાઈ. બટેકા છે ને ગ્રેવી કરીને ભરવાના છે ભાઈ. આના જો આની અંદર આપણે આની ગ્રેવી ભરવાની છે. મરચાં, આદુ ને ચટણી બનાવીને એની ગ્રેવી આમાં ભરવાની છે. દાણાની ગ્રેવી થઈ ગઈ ને હવે આનું મિક્સર કરવાનું છે ભાઈ આપણે બટેકા ભરવા માટે. બધી વસ્તુનો ભાઈ આની અંદર જ ભાઈ ગ્રેવીની અંદર જ ભાઈ આપણે બાફવાનું છે. લીલા મરચાં, તલ, શિંગદાણા અને ત્યારબાદ આદુની પેસ્ટ, કોથમરીની પેસ્ટ બધાની ભાઈ ગ્રેવી કરી નાખી છે. હવે આપણે બધો જેટલા સબ્જી લાવેલા છે ને એને બધાને આ ગ્રેવીમાં મિક્સ કરવાની છે. આ ગ્રેવીની અંદર ભાઈ આપણે થોડું તેલ એડ કરવાનું છે. તો પ્રથમવાર ભાઈ આપણે હવે ગ્રેવી બની ગઈ છે ને ત્યારબાદ જો બટેકા ભરવાનું ચાલુ થઈ ગયું છે. બટેકા ભરાઈ રહ્યા છે. આવી રીતે ભાઈ બટેટાને ભરવાના રહી છે. ત્યારબાદ બધી સબ્જી ધીમે ધીમે આપણે ભરવાની છે. આ બધાને થોડી થોડી ગ્રેવી ઉપરથી એડ કરી દીધી.
હવે લાલ રતાળું, હવે આને પણ એડ કરી દીધા છે ગ્રેવી સાથે. બધા જ ભાઈ જો બટાટા ભરાઈ ગયા છે, ત્યારબાદ જો એનું મિક્સર કરી ગયા છે ભાઈ. હવે અને મકાઈ, ભાઈ લીલી પાપડીનો વારો આવી ગયો છે. હવે આમાં ગ્રેવી એડ કરવાની છે. ફાઇનલી એક બાઉલ તૈયાર થઈ ગયું છે. મકાઈ, બટાટા અને પાપડીનું સાઈડમાં જો બાઉલ તૈયાર થાય છે. 2 બાઉલ મિક્સ થઈ ગયા છે. હવે ફાઇનલી ભાઈ આપણે ગોળામાં ભરવાના છે બધાને. એ વસ્તુ ભાઈ ઉંબાડિયા માટે મેન છે ને પાંદડા. હવે ભાઈ પાંદડા આપણે આ ગોળાની અંદર એડ કરવાના છે. જો થોડા થોડા એડ કર્યા છે આપણે. આ રીતથી ચોંટાડવાના છે આપણે. હવે આની અંદર ભાઈ આપણે બધી સબ્જી એડ કરવાની છે. જે આપણે આ ગ્રેવી સાથે મિક્સ કરીને એ બધી સબ્જી આમાં એડ કરવાની છે. હવે આપણે આ રીતથી આપણે બધાય ગોળા આ રીતથી તૈયાર કરવાના છે. આ ભાઈ તૈયાર કરે ને એ રીતથી. એક ગોળો જો રેડી થઈ ગયો છે. આ બીજો અને આ ત્રીજો, 3 ગોળા રેડી કરવાના છે. હવે આપણે એકદમ રેડી થઈ ગયું છે બધું. ત્યારબાદ જો આપણે ગોળાની અંદર એડ કરી દીધી છે બધી સબ્જી. જો ધીમે ધીમે બધું મિક્સ કરવું પડશે ભાઈ. 2 બાઉલ ભરે ને એટલે મકાઈ ને બટાટા, તુરિયા અને વાલોળ, આ બધી જ વસ્તુ ભાઈ આમાં એડ કરવાની છે. અને ત્યારબાદ આપણું ઉંબાડિયું ભાઈ કમ્પ્લીટલી ભાઈ ભઠ્ઠા ઉપર તૈયાર થવા માટે જશે. તો ફાઇનલી ભાઈ એક ગોળો આપણો રેડી થવા આવ્યો છે. બીજો ગોળો આપણો રેડી થઈ ગયો છે. બીજો ગોળો પણ એ ભરી દેવાનો છે આપણે. આ રીતથી બધું મિક્સ કરીને 2 ગોળા રેડી થઈ ગયા છે. હવે આને ઉપરથી જો પેક કરવાનું હોય છે. જે આપણે ખડ લાવેલા છે ને એનાથી આપણે પેક કરીશું આને. અને તમે ક્યારેક કદાચ ટ્રાય મારો ને ભાઈ એકવાર, આ ખડ તો ભાઈ સ્પેશિયલ આવે છે. કોન્ટેક્ટ તમારે જરૂર કરવો. આ કોઈ ધારવાળો વિસ્તાર હોય ને ત્યાં તમને મળી રહેશે આ ખડ. સ્પેશિયલ આ ખડ હોય ને તો જ ઉંબાડિયું થાય. અને ભાઈ શિયાળાની સિઝન હોય ને તો જ ભાઈ આ ખડ તમને જોવા મળશે વધારે પડતું. બાકી શિયાળાની સિઝન સિવાય ઉંબાડિયું ભાઈ ન બને. શિયાળા માટે બેસ્ટ ઉંબાડિયું. તમે ભાઈ કમેન્ટ કરીને કહેજો ભાઈ ઉંબાડિયું કે ઓળો. ભાઈ આના શિયાળા માટે ભાઈ સ્પેશિયલી શું છે ભાઈ ઉંબાડિયું કે ઓળો, કમેન્ટ કરીને કહેજો ભાઈ. ભાવનગરમાં તો ભાઈ ઓળો જ છે, આપણે ખબર જ છે આપણા માટે તો. પણ ભાઈ ખાસ આનું કમેન્ટ કરીને કહેજો ભાઈ કયા જિલ્લામાં ઉંબાડિયું વધારે બનાવવામાં. પેક કરવા માટે ભાઈ અમે સિલ્વર પેપર લાવેલા છે. ભઠ્ઠામાં મેકવું એટલે પેક તો કરવું પડે. એકદમ રેડી થઈ ગયો છે ભાઈ આપણો ગોળો હવે. વાહ. અને સ્પેશિયલ ભાઈ થેન્ક્સ કેવું પડશે ને આપણે ભાઈ આપણે રોહિતભાઈને. એકદમ રેડી કરી દીધું છે આપણો એક ગોળો આપણો રેડી થઈ ગયો છે. અને હવે ત્યારબાદ જો ભાઈ બીજો ગોળો પણ આ જ રીતે બીજો ગોળો પણ રેડી કરવાનો છે. જો એકદમ મસ્ત આ રેડી થઈ ગયો છે. હવે એને સેમ ટુ સેમ સિલ્વર પેપર ઢાંકીને અને હવે આને સેમ ટુ સેમ આના જેમ તૈયાર કરવાનો છે. આ રીતથી ઉંબાડિયું ભાઈ આના ઉપર આપણે તૈયાર કરવાનું છે. તો ભઠ્ઠો પણ એકદમ રેડી થઈ ગયો છે. અને આપણે 2 ગોળા પણ રેડી થઈ ગયા છે અને ભઠ્ઠો પણ રેડી. હવે થોડી વારમાં આની ઉપર આપણે મેકવાનું છે. તો ફાઇનલી ભાઈ આપણા ગોળા રેડી થઈ ગયા છે. તો ફાઇનલી ભાઈ જો જાય છે આપણા ભાઈબંધો. વાહ રેડી. ભઠ્ઠો પણ રેડી છે અને આપણા ગોળા પણ રેડી છે. હવે આપણું ઉંબાડિયું એકદમ રેડી થશે ભાઈ. તો ફાઇનલી ભાઈ 2 માટલા આપણા મેકાઈ ગયા છે ભઠ્ઠામાં. ધીમા તાપે સેડાવવાના છે ભાઈ આપણે. ઉંબાડિયા માટે 2 ગોળા રાખી દીધા છે. તો આને મેક્સિમમ ભાઈ બધાનું મેં ઘણી જગ્યાએ પૂછ્યું હોય તો મેક્સિમમ આને 20-40 મિનિટ આપણે ભઠ્ઠાની અંદર રહેવા દેવાના છે ભાઈ. બનાવવાનું સ્ટાર્ટ છે. કોથમરી, મરચાં, આદુ, લસણ ને પેસ્ટ બનાવીને ચટણી બનાવવાની છે. ઓકે ભાઈ. ઓકે ભાઈ. તો ફાઇનલી ભાઈ આના માટે ભાઈ ઉંબાડિયા માટે છે ને બેસ્ટ ચટણી હોય છે ભાઈ. આની જો સ્પેશિયલ ચટણી બનાવી રહ્યા છીએ અમે. અને ખાસ તો ભાઈ આમાં ઉંબાડિયામાં બીજી કોઈ વસ્તુ નહીં. ઉંબાડિયાની સાથે ભાઈ ચટણી સાથે આપણે આ બધી જ વસ્તુ ભાઈ શેકેલી હોય ને એટલે આની સાથે આપણે ખાવાની હોય છે. તો ચટણી તૈયાર થઈ રહી છે. આની પણ ભાઈ લીલા લસણ અને લીલું લસણ, લીલા મરચાં અને આદુનો પેસ્ટ અને ત્યારબાદ ઉપરથી ખાંડ અને મીઠું અને લીંબુ એડ કરવાનું કે ભાઈ આમાં લીંબુ. આ થોડીક વસ્તુ એડ કરી અને ત્યારબાદ અને ધાણા જીરું મેન હોય છે. અને આની મેન વસ્તુ તો ભાઈ ધાણા જીરું હોય છે.
આ બધાને એડ કરીને ચટણી તૈયાર થશે આપણે ફાઇનલી ભાઈ ઉંબાડિયું તૈયાર થવા આવ્યું છે ને એટલા માટે જો આપણો સલાડ તૈયાર થઈ રહ્યો છે ટમેટા ઓલરેડી જો કપાઈ ગયા છે ફાઇનલી ભાઈ આપણું ઉંબાડિયું રેડી થઈ ગયું છે ફાઇનલી આપણું ઉંબાડિયું રેડી થઈ ગયું છે ભાઈ આમાં દેખાવું છે ગવાડા કાઢે હારે તો ફાઇનલી આપણું ઉંબાડિયું કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે તો ફાઇનલી કેવું બન્યું ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો ભાઈ હવે આની આપણે ચટણી એડ કરી અને આનો ટેસ્ટ આપણે આપીએ ફાઇનલી ભાઈ આપણી ડીશ ઉંબાડિયાની રેડી થઈ ગઈ છે ચટણી સાથે તો એક બીટ મારો કાંજીભાઈ એકદમ યુનિક ભાઈ વાહ તો ભાઈ ઉંબાડિયાના ટેસ્ટની વાત આપણે શું કહે કૌશિકભાઈ ઉંબાડિયું ભાઈ જિંદગીમાં પહેલી વાર ખાધું પણ ભાઈનું એક નંબર કાંઈ ઘટે નહીં ભાઈ પહેલી વાર રેસીપી બનાવી છે ક્યારેક ઘરે ટ્રાય કરજો ભાઈએ બહુ માથાકૂટ કરી છે આ ઉંબાડિયામાં તો બધાએ બાકાજી કે બોલાવે ઉંબાડિયું એક નંબર હો પણ બહુ મહેનત ઘટે ઉંબાડિયામાં તો ભાઈ બધા આપણા ફ્રેન્ડ સર્કલમાં આવેલા હતા ભાઈ ઉંબાડિયાનો ટેસ્ટ લેવા માટે શું કહે સાહેબ ઉંબાડિયું કેવું લાગ્યું કાંઈ ઘટે નહીં આમાં એમ હા ખાવામાં મસ્ત ગુલ છે ભાઈ નીતિનભાઈ હવે મિલા જોરદાર હા એમ ગૌતમસિંહ નાઈસ જોરદાર હા શું કે નટુભાઈ રેડી હો ફાઇનલી ભાઈ 6 કલાકની મહેનત બાદ આપણું ઉંબાડિયું તૈયાર થઈ ગયું છે તો ભાઈ ફાઇનલી ભાઈ હવે નથી રહેવાતું તો ફાઇનલી આપણે ટેસ્ટ રિવ્યૂ આપીએ ભાઈ તમને આપણા સબસ્ક્રાઈબર માટે ઉંબાડિયા કરતાં ભાઈ આનું ચટણી બેસ્ટ છે ભાઈ તો ભાઈ શિયાળાની સિઝન હોય તો એકવાર ઘરે તમે જરૂર ને જરૂર ટ્રાય કરજો તો ખાસ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનની અંદર કહેજો અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો મળીએ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય